વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં જતા જતા મેઘરાજા સતત 4 દિવસ મન મૂકી અને વરસી રહ્યા છે। ત્યારે રસ્તાઓમાં ખાડા પડી ગયા છે અને આ ખાડાઓના સમારકામ પર બ્રેક લાગી ગઈ છે, જેને કારણે વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં ખરાબ રસ્તાઓના કારણે લોકો હેરાન થઈ રહ્યા છે। જે નવા માર્ગો બન્યા હતા એમની પણ એટલી બધી દુર્દશા ખરાબ થઈ ગઈ છે। લોકો જે છે તે રાહ જોયા છે કે રસ્તાઓનું ફરીથી નવીનીકરણ થાય। ઉમરગામને જોડતો મુખ્ય માર્ગ 4 લેન જે છે કામ ચાલુ છે, એમાં પણ વરસાદી વિઘ્ન જે છે તે એક નડતર બન્યું છે। જ્યાં જ્યાં રસ્તાઓ નવા બન્યા હતા એની અંદર પડેલા ગાબડાઓ છે તે લોકોને હેરાન કરી રહ્યા છે। મેઘરાજા જતાં જતાં જે છે તે એક એવી જમાવટ કરી ગયા છે। હવે જે છે તે વાતાવરણ ખુલ્યું છે। વરસાદી પાણીનો નિકાલ કરવા માટેના પ્રયત્નો ચાલી રહ્યા છે કે જેના કારણે રસ્તા ઉપર કામગીરી કરી શકાય। હાલ જે પ્રકારે એક ઉમરગામ તાલુકામાં વાત કરીએ તો સારામાં સારો વરસાદ છે અને હવે છેલ્લો વરસાદ જે છે નવરાત્રિની સાથે રસ્તાઓની કામગીરી માટે પણ અવરોધ બન્યો છે। રાજેશ પાવસ્કર જી।